રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે। સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે। સરકારના કર્મચારીઓને હવેથી મળશે 53% મોંઘવારી ભથ્થું અને 1 જુલાઈ 2024થી ડીએમાં થયેલો વધારો અમલી ગણાશે અને તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પણ ચૂકવાશે। જો કે સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ મળવાપાત્ર છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો થયો છે અને હવે 53% મોંઘવારી ભથ્થું મળશે અને 1 જુલાઈ 2024થી ડીએમાં થયેલો વધારો અમલી ગણાશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% મોંઘવારી ભથ્થું મળશે એટલે કે 3%નો વધારો કર્યો છે। કેટલા ખુશીના સમાચાર રહેશે કર્મચારીઓ માટે? રાજ્ય સરકારના કર્મચારીઓ જ નહીં પરંતુ જે પેન્શનરો છે એના માટે પણ ઘણા જ ખુશીના સમાચાર છે, કારણ કે તેમનું જે મોંઘવારી ભથ્થું હોય છે તેની અંદર સરકારે 3%નો વધારો કર્યો છે। હવે મોંઘવારી ભથ્થું તેમને 53% મુજબ મળશે। અત્યાર સુધી 50% મુજબ મળતું હતું અને 1 જુલાઈથી આ અસરમાં આવશે, એટલે કે 1 જુલાઈથી લાગુ થશે અને એનું જે એરિયસ છે એ એરિયસ આ મહિનાના પગારમાં તેમને ચૂકવાઈ જશે। સામાન્ય રીતે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર જ્યારે મોંઘવારી ભથ્થું વધારતી હોય છે એ અંગેનો નિર્ણય જાહેર કરતી હોય છે, ત્યારબાદ રાજ્ય સરકારો આ નિર્ણય જાહેર કરતી હોય છે। કેન્દ્ર સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો એટલે સરકારી કર્મચારીઓની પણ માગણી હતી કે ગુજરાત સરકાર આ ભથ્થું છે એ જાહેર કરે, નિર્ણય ત્વરિત લે અને એ અનુસંધાને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। ડિસેમ્બર મહિનો એટલે કે આ ચાલુ મહિનાના પગારમાં તેમને એરિયસ પણ મળી જશે અને હવેથી તેમને 53% મોંઘવારી ભથ્થું મળશે। ગીતા।